હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ, જય શ્રી રામ. ચલો, આજના વિડીયોની અંદર વિદ્યાર્થીઓ આપણે વાત કરવી છે ધોરણ 12 આર્ટ્સ અને આપણો જે વિષય છે તત્વજ્ઞાન. કહેવાય છે ને કે ધોરણ 12 આર્ટ્સની અંદર સૌથી અઘરામાં અઘરો જો કોઈ વિષય હોય તો તત્વજ્ઞાન છે. પણ મારું એવું માનવું છે કે ધોરણ 12 આર્ટ્સની અંદર જો કોઈ સહેલામાં સહેલો વિષય હોય તો તત્વજ્ઞાન છે. એટલા માટે કહું છું કે મારી જોડે જે વિદ્યાર્થીઓ ભણે છે એ તત્વજ્ઞાનમાં 100 માંથી 100 માર્ક લાવે છે. એટલે 100% આવી શકે તત્વજ્ઞાનમાં 100 માંથી 100 માર્ક. કઈ અઘરું નથી, પણ સિસ્ટમેટિક એની જે સિસ્ટમ છે અને એને સમજવાની જે ઇઝી રીત છે એ રીતે તમે સમજો તો તમે પણ તત્વજ્ઞાનમાં 100 માંથી 100 માર્ક લાવી શકો છો. એવું જ તત્વજ્ઞાનનું એક ચેપ્ટર નંબર 1 જેનું નામ છે વિધાનના રૂપો અને તેના પ્રકારો. આપણે આગળ એક ડેમો વિડીયો જોઈ ગયા છીએ અને આજે આ ડેમો વિડીયો 2 છે. આગળ એક ડેમો વિડીયો અપલોડ કરેલો છે, એ ના જોયો હોય તો એકવાર પહેલા એ જોઈ લેજો, પછી તમે આ વિડીયો જોજો. પાર્ટ 1 અપલોડ કરી દીધો છે, જેને ડેમો વિડીયો 1 તરીકે હું તમને વાત કરી રહી છું. અને આજે આ વિડીયોની અંદર એનો પાર્ટ 2 આપણે જોવાના છીએ, ચેપ્ટર 1 નો. હવે તમે કહેશો કે બેન તમે એવું બોલ્યા કે ડેમો વિડીયો, તો આ શેનો ડેમો વિડીયો છે? તો દરેક એવા વાલા વિદ્યાર્થીઓને ખાસ જણાવી દઉં કે જે વિદ્યાર્થીઓ ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યા છે અને જે વિદ્યાર્થીઓને ઘરે બેસી અને પોતાના મોબાઈલની અંદર જ તે ધોરણ 12 આર્ટ્સની સારી એવી તૈયારી કરવી છે, ટોપમોસ્ટ રિઝલ્ટ લાવવું છે 2027ની બોર્ડની એક્ઝામમાં, તો એ વિદ્યાર્થીઓ માટે આપણું આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન છે, જે તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે. આપણા એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સનો એક કોર્સ ચાલુ છે, અવેલેબલ છે કોર્સ. આ કોર્સની અંદર જે બેચ ચાલુ છે એનું નામ છે રામબાણ ટોપર બેચ. હવે આ રામબાણ ટોપર બેચ છે એ શું છે શું નથી એ દરેકની માહિતી હું તમને આગળ વિડીયોની અંદર આપું છું. પણ આ જે વિડીયો છે એ રામબાણ ટોપર બેચનો ડેમો વિડીયો છે અને આ ટોપર બેચની અંદર હું પોતે 8 વિષય ભણાવું છું. આને લગતી દરેક ઇન્ફોર્મેશન હું તમને આગળ વિડીયોમાં આપું છું અને તમે શોર્ટ વિડીયોમાં જશો ત્યાં પણ તમને ઇન્ફોર્મેશન મળી જશે. ચાલો શરૂઆત કરું છું આ વિડીયોની. હવે આગળ આપણે ભણી ગયા છીએ, હું જરા તમને એમાં લઈ જાઉં તો પાર્ટ 1 આપણે જે ભણી ગયા છીએ, ડેમો વિડીયો 1 જે ભણી ગયા, એમાં મેં તમને આ કોષ્ટક ભણાવ્યું છે કે તાર્કિક કારકો કેટલા છે. તો ભાઈ તાર્કિક કારકો 5 છે. અને કયા કયા છે? તો નિષેધ, અને, કાતો, અથવા, જોતો અને તો જ. આ શું છે? તાર્કિક કારકો આને કહેવાય. હવે આને તમારે વાંચવું હોય તો કેવી રીતે વાંચો? તો કે એને તમે નિષેધ કહેશો. અહીંયા અને, તો અન્યને સમુચ્ચય કહીશું. આ જે છે ને પ્રતીકોને કેવી રીતે વાંચી શકાય? આ જે પ્રતીકો છે એને વાંચવા માટે અહીં આ જે પ્રતીક છે એને નિષેધ બોલાય છે, આ જે પ્રતીક છે એને સમુચ્ચય કહેવાય છે, આ જે પ્રતીક છે એને વિકલ્પન કહેવાય છે, આ જે પ્રતીક છે એને આપણે કહીશું શરતી, અને આ જે પ્રતીક છે એને આપણે કહીશું દ્વિશરતી. હવે આટલો કોઠો જો તમને આવડે, આટલું કોષ્ટક, આટલું ટેબલ તમને આવડી જાય તો એવું સમજો કે 50% તમને તત્વજ્ઞાન આવડી ગયું. હે બેન એવું? હા, આટલું કોષ્ટક જો તમને આવડી જાય તો તમે 50% તમને તત્વજ્ઞાન આવડી ગયું એવું સમજી લેવાનું. કારણ કે આખું તત્વજ્ઞાન આ કોષ્ટક ઉપર ટકેલું છે. હવે વાત કરવી છે માથે તમને કે કારકો કેટલા છે? ભાઈ 5 છે. તાર્કિક કારકો કેટલા છે? 5 છે. કયા કયા? અહીં તમે જોઈ શકો છો, આ 5 ને આપણે કહીશું તાર્કિક કારકો. હવે તાર્કિક કારકો તમને પરીક્ષાની અંદર આ કોષ્ટકમાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાય છે વિભાગ A અને વિભાગ B માં. MCQ માં પણ પૂછાય છે, વિભાગ B માં પણ પ્રશ્ન પૂછાય છે. તો મારે કેવું ન પડે કે તૈયાર કરજો, તૈયાર કરી લેજો. તમને એવો પ્રશ્ન પૂછાય કે નિષેધનું પ્રતીક લખો. શું નિષેધનું? અથવા નહીં આપેલું હોય આનું પ્રતીક લખો તો તમારે નિષેધ લખવું પડે. અને એનું પ્રતીક લખો તો તમારે સમુચ્ચય આવી રીતના લખવું પડે. પ્રતીક કોને કહેવાય? આ જે છે ને આને પ્રતીકો કહેવાય. આ શું છે? તો કે આ પ્રતીકોને વાંચવા માટેના આ શબ્દો આપેલા છે. રેડી? આને શું કહેવાય? આ જે શબ્દો છે, શબ્દ જૂથો છે, એને તાર્કિક કારકો કહેવાય અને આને શબ્દ જૂથ પણ કહેવાય. શું કહેવાય? શબ્દ જૂથ પણ કહેવાય અને આને કારકો પણ કહેવાય. તો તમને મનોયત્ન 1.1 ની અંદર ઘણા બધા પ્રશ્નો આપેલા છે. એની અંદર તમને આમાંથી હું જે ભણાવું છું એમાંથી જ પ્રશ્નો તમને અંદર જોવા મળવાના છે. એટલે ખાસ આ કોષ્ટકને તૈયાર તમે કરી લેજો. ચલો હવે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ કોષ્ટકમાંથી જે પૂછાય એ તમને જણાવી દઉં. તાર્કિક કારકો કેટલા છે? તો કે તાર્કિક કારકો ભાઈ 5 છે. તાર્કિક કારકો કેટલા છે? 5 છે. હવે આ 5 કારકોમાંથી એકમુખી કારક કયું છે? તો કે નિષેધ. આ જે નિષેધ છે ને એ ભાઈ એકમુખી કારક છે અને બાકીના આ જે 4 છે ને એ દ્વિમુખી કારકો છે.
હવે તમે એવું કહેશો કે બેન એકમુખી અને દ્વિમુખી એટલે શું? તો એકમુખીનો મતલબ એવો થાય છે કે આ નહીં છે ને એની આગળ એક જ વિધાન આવે છે. જો તો આ નહીં એ એક જ વિધાનને લાગુ પડે છે, એટલે નિષેધને આપણે એકમુખી કારક કહીશું. પણ બાકીના આ 4 કારકો જુઓ, એમાં બે બે વિધાન આવે છે. કેટલા? 2 વિધાન, એટલે દ્વિમુખી એટલે 2 વિધાનને લાગુ પડે છે. અહીંયા એક વિધાન, અહીંયા બીજું વિધાન, અહીંયા એક વિધાન, અહીંયા બીજું વિધાન, અહીંયા એક વિધાન, અહીંયા બીજું વિધાન, અહીંયા એક વિધાન, અહીંયા બીજું વિધાન. ખબર પડી કે નહીં? તો કે હા. તો 4 જે કારકો છે એ દ્વિમુખી છે અને નહીં એટલે કે નિષેધ એ એકમુખી કારક છે. તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે, આ તમારે ધ્યાનમાં રાખવાનો છે. ચલો આગળ, હવે આપણો જે વિડીયો હતો એને હું કન્ટિન્યુ કરું છું. થોડી માહિતી આગળ તમને આપી દીધી. હવે આપણે વિડીયોની અંદર શું ભણવાના છીએ? તો 2 ટોપિક સરસ મજાના ભણવાના છે, જે તમને પરીક્ષામાં 1000% પૂછાય છે, જેનું નામ છે વિધાનપદક અચલ કે અચલો. વિધાનપદક અચલ કે અચલો. હવે વિધાનપદક અચલ કે જે અચલો છે ઈ અને એક બીજો શબ્દ છે પરિવર્તી, ઈ પાછળ આવે એટલે ભણાવું છું. તો આ બેનો તફાવત ઘણીવાર 5 ગુણની અંદર તમને પૂછાય છે. પહેલી બીજી પરીક્ષામાં કદાચ પૂછાઈ શકે છે, બોર્ડમાં તો નથી પૂછાતો, પણ આમાંથી નાના નાના પ્રશ્નો આપણને વિભાગ એ અને વિભાગ બી માં પૂછાય છે. એ પ્રશ્નો આપણે તૈયાર કરવાના છે, અને જો તફાવત પૂછાય તો તફાવત પણ આપણે થોડું ધ્યાનમાં રાખીશું. ચાલો, વિધાનપદક અચલ એટલે શું? તો આ એની વ્યાખ્યા આપેલી છે, અને આ વ્યાખ્યા તમને વિભાગ એમાં MCQ માં પૂછાય છે, સ્વાધ્યાયમાં આપેલું છે. એકવાર જોજો, તમને ખ્યાલ આવશે. તમે અચલ કોને કહેશો? તો વિધાનપદક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. વિધાનપદક અચલ કોને કહેવાય બેટા? અચલ. અચલ કોને કહીશું? તો અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતા પ્રતીકોને આપણે શું કહીશું? અચલો. ખબર પડી? વ્યાખ્યા યાદ રાખવાની છે. ના યાદ રહે તો હું તમને આગળ ભણાવું છું, ઈ ભણી લો એટલે વ્યાખ્યા તમને જાતે યાદ રહી જશે. ચાલો સમજાવું છું, ધ્યાનમાં રાખજો ભાઈ. વિધાનપદક અચલ તરીકે A થી Z સુધીના કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે શું ભણીએ છીએ? વિધાનપદક અચલ. તો વિધાનપદક અચલની આ વ્યાખ્યા છે કે નિશ્ચિત કોઈ વિધાન આપેલું છે, એને વિધાન માટે આપણે કોઈ પ્રતીક મૂકવું છે, તો કઈ પ્રતીક મૂકીશું? અચલને મૂકીશું. તો અચલ કોને કહીશું? અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. હવે અચલો કયા કયા છે? કયા અચલો છે? તો A થી લઈ અને Z સુધીના કેપિટલ અક્ષરો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમારે ધ્યાનમાં રાખવાનો છે કે અચલો કયા? કોને તમે અચલો કહેશો? તો A થી Z સુધીના કેપિટલ અક્ષરોને તમે શું કહેશો? અચલો. હવે એક જ ઉદાહરણ તરીકે મારે તમને સમજાવવું છે. આ શું આપેલું છે? વિધાન છે. જોજો, બરાબર જોજો હો ભાઈ. તાજમહેલ દુનિયાની અજાયબી છે. તાજમહેલ દુનિયાની અજાયબી છે, આ એક વિધાન આપેલું છે. હવે મારે આ આખું વિધાન નથી બોલવું, તો શું? આ વિધાનની જગ્યાએ મારે અચલનો ઉપયોગ કરવો છે. આટલું મોટું વિધાન મારે નથી બોલવું ભાઈ. તો આ વિધાન આખું ના બોલવું હોય, ટૂંકમાં બતાવવું હોય, તો તમે આ વિધાનની જગ્યાએ શું મૂકી શકો? તો કે અચલ મૂકી શકીએ. શું? અચલ મૂકી શકીએ. તો અચલની અંદર કોઈ એમ લખશો કે અચલ, એવું લખશો? નહીં. આ તાજમહેલ દુનિયાની અજાયબી છે, એની જગ્યાએ અચલ મૂકો. તો કે અચલ તરીકે હું કોનો ઉપયોગ કરીશ? તો કે અચલ તરીકે તમે A થી લઈ અને Z સુધીના કેપિટલ અક્ષરનો તમે ઉપયોગ કરી શકો છો. હમણાં આગળ સમજાય ને ત્યાં ખબર નહીં પડી હોય, પણ હવે આજે સમજાવું છું ને એમાં તમને 1000% ખબર પડી જશે. કારણ કે ઉદાહરણ તરીકે, દાખલા તરીકે ભણીએ ત્યારે તો આપણને વધારે ખબર પડે તત્વજ્ઞાનમાં. હવે મેં કીધું કે આ બેટા એક વિધાન આપેલું છે, મારે આ વિધાન આખું નથી બોલવું, તો આની જગ્યાએ જો તમારે વિધાન આખું ના બોલવું હોય તો તમે એની જગ્યાએ અચલનો ઉપયોગ કરી શકો. શેનો? અચલનો ઉપયોગ કરી શકો. હવે અચલ તરીકે હું કોનો ઉપયોગ કરી શકું? તો કે અચલ તરીકે A થી લઈ અને Z સુધીના કેપિટલ અક્ષરોનો, કોનો? કેપિટલ અક્ષરોનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. હવે A થી Z એટલે ABCD તો તમને આવડતી જ હશે જ, ઓકે. અને નહીં આવડતી હોય તો હમ સાથ સાથે પિક્ચર તમે કદાચ જોયું હોય તો ABCDEFGHIJKLMNOPQRSTU VWXYZ.
સમજી ગયા? સોંગ સારું છે, સાંભળજો એકવાર, તમને ખબર પડી જશે. એટલે કહું છું, એ થી લઈ અને ઝેડ સુધીના કેપિટલ અક્ષરનો ઉપયોગ થશે અચલ તરીકે. હવે સાંભળજો, આ એક તમને આપેલું છે વિધાન. હવે આ વિધાન માટે આ વિધાનની આપણે કરવી છે શું? પ્રાતિક રજૂઆત. શું કરવી છે? વિધાનની પ્રાતિક રજૂઆત. તો વિધાનની પ્રાતિક રજૂઆત વિધાન પરક અચલ થી થઈ શકે છે. આ એક વિધાન આપેલું છે, મારે વિધાન નથી લખવું, મારે ખાલી આનું શું લખવું છે? પ્રતીક. જેમ તમારું નિકનેમ હોય કે ન હોય, તમારું નામ હોય વિશાલ, પણ કોઈ તમને શું કહેતું હોય, વિશુ કઈ બોલાવતું હોય, તો ઈ શું થઈ ગયું? તમારું નિકનેમ અથવા તો પ્રતીક તમને આપી દીધું. શું આપી દીધું? પ્રતીક. તમારું જે મૂળ નામ છે એનાથી તમને કોઈ બોલાતું નથી. કોઈ તમને કાળીઓ કઈ બોલાવે, કોઈ તમને ધોળીઓ કઈ બોલાવે. તો અહીંયા એવું જ છે, આ જે વિધાન છે આપણે આખું વિધાન લખવું નથી, એની જગ્યાએ આપણે પ્રતીક મૂકવું છે. શું મૂકવું છે? પ્રતીક મૂકવું છે. તો પ્રતીક મૂકી એટલે આપણને ખબર પડી જાય કે આ વિધાન જ છે. તો પ્રતીક મૂકવા માટે કોનો ઉપયોગ થાય? અચલનો ઉપયોગ થાય. અને અચલ તરીકે કોનો ઉપયોગ થાય? તો એ થી લઈ અને ઝેડ સુધીના કેપિટલ અક્ષરનો ઉપયોગ થાય છે. તમારે આટલું વસ્તુ માઇન્ડમાં ફિટ કરી લો એટલે આ આખો મુદ્દો ક્લિયર. આટલું 3 વસ્તુ. કઈ 3 વસ્તુ? કે આ જે છે એ વિધાન છે. હવે આ વિધાનની પ્રાતિક રજૂઆત કરવી છે. પ્રાતિક રજૂઆત કરવા માટે અચલોનો ઉપયોગ થાય. અને અચલ તરીકે કોનો ઉપયોગ થાય? એ થી લઈ અને ઝેડ સુધીના કેપિટલ અક્ષરનો ઉપયોગ થાય છે. આટલું જો તમને આવડી ગયું તો સમજો કે આ ટોપિક તમારો ક્લિયર થઈ ગયો. ઓકે, ફરી સમજાવી દઉં મારા વાલા, મારા કલેજા. આ જે છે બેટા, ઈને વિધાન કહેવાય. હવે મારે આ વિધાન નથી લખવું તો હું શું કરું? તો એની હું શું કરીશ? પ્રાતિક રજૂઆત કરી દઈશ. શું કરીશ? પ્રાતિક રજૂઆત. એના માટે સંકેત મૂકી દઈશ. જો હું આની માટે સંકેત મૂકી દઉં તો તમારે સમજી જવાનું. જો આપણે કોઈની ખોદણી કરવી હોય ને તો આપણે એવું ના કહીએ કે આ વ્યક્તિનું નામ ના લઈએ, પણ એનું એવું કોઈ નિકનેમ પાડી દઈએ, હે ને, એનું કે ઓલો કાળિયો કે ધોળિયો, તમે જે નામ પાડી દો. પછી કોઈ સાંભળતું હોય ને એટલે તમારે એના વિશે વાત કરવી હોય તેનું ચોખ્ખું નામ ના લો. તમે શું કહો? પેલો એક્સ છે ને એ આવો છે, તો તમે એને એક્સ તરીકે, એક્સ એ તમે એને શું આપી દીધું? એક પ્રતીક આપી દીધું. એટલે તમે એક્સ બોલો એટલે પેલી વ્યક્તિને ખબર પડી જાય કે આની જ વાત થાય છે. એટલે એવું છે, આ તાજમહેલ દુનિયાની અજાયબી છે, આ વિધાન છે. તો આ વિધાન મારે નથી બોલવું, તો એના માટે હું પ્રાતિક રજૂઆત એની કરી દઈશ. કોઈ પ્રતીક વાપરીશ. પ્રતીક વાપરવા માટે મારે શું કરવું પડે? અચલનો ઉપયોગ કરવો પડે. તો કયું અચલ વાપરવું? તો તમને મજા આવે એ થી લઈ અને ઝેડ સુધીના કેપિટલ અક્ષરનો ઉપયોગ હું આ વિધાનની રજૂઆત કરવા માટે કરી શકું. ઓકે, આટલું ખબર પડી તો ટોપિક તમારો ક્લિયર. ચલો, હવે શું લખ્યું છે અહીંયા સંભળાવું છું. ચાલો પાછી અહીંયા આવી જાઉં છું. જો હવે તમે વ્યાખ્યા તમે યાદ રાખી લેશો કે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક એને શું કહેવાય? વિધાન પરક અચલ. હવે સાંભળજો, હું લખું, ઉદાહરણ તરીકે લખું, ગંગા નદી છે. શું? ગંગા નદી છે. રેડી? આ વિધાન છે. હવે મારે આ આખું વિધાન નથી લખવું, તો હું શું કરીશ? એની પ્રાતિક રજૂઆત કરીશ. અને પ્રાતિક રજૂઆત કરવા માટે કોનો ઉપયોગ થાય? અચલનો. અને અચલ તરીકે હું કોનો ઉપયોગ કરીશ? તો કે એ થી લઈ અને ઝેડ સુધીના કેપિટલ અક્ષરનો. તો ગંગા નદી છે, મારે એવું નથી બોલવું. હું તો એના ગંગા નદી માટે આખા વિધાન માટે હું લખી દઈશ એ. હું શું મૂકી દઈશ? આના બદલે પ્રતીક મૂકી દઈશ. અને પ્રતીક તરીકે કોને મૂકીશ? અચલને મૂકીશ. અને અચલ તરીકે કોને મૂકીશ? તો કે એ થી લઈને ઝેડ સુધીમાં જેટલા અક્ષરો છે એમાંથી તમને જે ગમે તે તમારો પ્રિય અક્ષર હોય એ તમે પ્રાતિક રજૂઆતમાં અચલ તરીકે મૂકી શકો વિધાનની જગ્યાએ. તો જો અહીંયા કીધું છે અમુક નિશ્ચિત વિધાન માટે. આ નિશ્ચિત વિધાન છે. આ ગંગા નદી જે છે એ નિશ્ચિત વિધાન છે. ગંગા નદી જે છે એ નિશ્ચિત વિધાન છે. અને આ નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક, મેં પ્રતીક વાપર્યું એ, તો આ એ પ્રતીકને શું કહીશું? વિધાન પરક અચલ. વાતમાં ખબર પડી? વાતમાં મગજ ગયું કે મગજમાં વાત ગઈ? મેં એવું કીધું બેટા કે આ જે છે ગંગા નદી છે એ વિધાન છે, નિશ્ચિત વિધાન છે. હવે આ વિધાન માટે મેં પ્રતીક વાપર્યું એ. કયું પ્રતીક વાપર્યું? એ. તો કીધું છે જો અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક, તો કયું પ્રતીક વાપર્યું? એ પ્રતીક વાપર્યું. તો એ પ્રતીકને કહેવાય વિધાન પરક અચલ. અને અહીંયા જો મેં કીધું છે કે અચલો એટલે એ થી ઝેડ સુધીના કેપિટલ અક્ષરો, એને કહેવાય અચલો.
અચલોનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? તો નિશ્ચિત વિધાન માટેની પ્રાતિક રજૂઆત કરવા માટે. વાતમાં ખબર પડી? બહુ મહેનત કરું છું ભાઈ, એમને એમ થોડું તત્વજ્ઞાન આવડે, એમને એમ થોડા 100 માંથી 100 માર્ક આવે, પણ ભણવું પડે. ભણો ને તો 100% નહીં, 1000% 100 માંથી 100 માર્ક આવી શકે છે તમારા. ચાલો હવે વાત કરવી છે, મેં તમને અહીંયા કીધું કે ગંગા નદી છે, તો આ ગંગા નદી છે એના માટે મેં એ પ્રતીકનો ઉપયોગ કર્યો. પણ તમે એમ કહેશો કે બેન મારે એ પ્રતીકનો ઉપયોગ નથી કરવો, તો તને મજા આવે તો તું બી લખ, તને મજા આવે તો તું સી લખ, તને મજા આવે તો તું ડી લખ. તને ગમે છે કે મને પી બહુ ગમે છે તો તું પી લખ, તને એસ બહુ ગમે છે તો તું એસ લખ, તને વી બહુ ગમે છે તો તું વી લખ. હું તને ના નથી પાડતી ભાઈ, મેં તો અહીંયા તને કહી દીધું છે જો તું કે તમે ABCD PQRS વગેરે કેપિટલ અક્ષરોમાંથી ગમે તે અક્ષરને અમુક નિશ્ચિત વિધાન માટેના પ્રતીક તરીકે વાપરી શકાય છે. કોઈ તમને ના નહીં પાડે. એટલું સારું છે તત્વજ્ઞાનમાં કે અહીંયા તમે લખો કે ગંગા નદી છે અને આના જગ્યાએ તમારે પ્રતીક મૂકવું હોય મારા વાલા, તો તમને મજા આવે પ્રતીક તમે લખી શકો. મજા આવે તો એ લખો, મજા આવે તો ડી લખો, મજા આવે તો ઈ લખો. તમને મજા આવે, તમને ગમવું જોઈએ. પડી સમજણ? તો આ વિધાન છે. વિધાન માટે તમે શું વાપર્યું? આ પ્રતીક વાપર્યું. તો આ જે પ્રતીક છે એને શું કહેવાય? અચલ કહેવાય. ઇઝ ઇટ ક્લિયર? હવે આગળ વધુ. ચલો હવે વાંચું, સાંભળજો. આ વ્યાખ્યા તમારી 1000% મોસ્ટ ટાઈમ છે, તૈયાર કરી લેવાની છે. વિભાગ એ માં પહેલા જ MCQ માં તમને આપેલી છે કે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીકને શું કહેવાય? તો અચલ કહેવાય. જો અમુક અચલ, જવાબ અહીંથી તમારે લઈ દેવાનો છે કે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતા પ્રતીકને શું કહે છે? તો અચલ કહે છે. અમુક અચલ, અમુક અચલ. કારણ કે તમને આ વ્યાખ્યા આપેલી હશે અને 4 ઓપ્શન આપેલા હશે, એટલે અમુક અચલ જવાબ તમને મળી જશે. ચલો, વિધાનપરક અચલ તરીકે A થી Z સુધીના કોઈ પણ કેપિટલ અક્ષરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તો તમને ખબર પડી ને કે અચલ તરીકે તમે કોનો ઉપયોગ કરશો? તો A થી Z સુધીના કોઈ પણ કેપિટલ, કેપિટલ પહેલી ABCD, કેપિટલ એટલે પહેલી ABCD, તો કેપિટલ અક્ષરોનો તમે ઉપયોગ કરી શકો છો. એમાં તમે ABCD કે PQRS તમને જે ગમે, જો અહીં કીધું છે આ બધા અક્ષરો વગેરે કેપિટલ પણ કેપિટલ અક્ષરોમાંથી ગમે તે અક્ષરને અમુક નિશ્ચિત વિધાન માટેના પ્રતીક તરીકે તમે વાપરી શકો છો. એટલે કે કોઈ પણ કેપિટલ અક્ષર અમુક નિશ્ચિત વિધાનનો વાચક છે. કોઈ પણ કેપિટલ અક્ષર હોય તો એને શું કહીશું? તો કે અમુક નિશ્ચિત વિધાન માટે આ પ્રતીક વપરાયેલો છે. ચાલો આગળ વાત કરું તો વિધાનપરક અચલના ઉપયોગ અંગે નોંધપાત્ર મુદ્દો એ છે કે કોઈ પણ વિધાનની પ્રાતિક રજૂઆત કરતી વખતે અમુક જ કેપિટલ અક્ષરનો વિધાનપરક અચલ તરીકે ઉપયોગ થવો જોઈએ એવો કોઈ નિયમ નથી. જો મસ્ત વાત કરી છે અહીંયા, તમને સમજાઈ દઉં કે તમે જ્યારે પણ અચલનો ઉપયોગ કરતા હોય ત્યારે એક મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે. કયો? કે તમે જ્યારે પણ કોઈ પણ વિધાન, આ વિધાન છે તો આની તમને એમ કે પ્રાતિક રજૂઆત કરો, એક વસ્તુ મગજમાં ફિટ કરજો કે આ વિધાન છે, વિધાનની પ્રાતિક રજૂઆત કરવા માટે કોનો ઉપયોગ થાય છે? અચલનો ઉપયોગ થાય છે. તો આ વિધાનની તમારે પ્રાતિક રજૂઆત કરવી છે. શું કરવી છે? વિધાનની તમારે પ્રાતિક રજૂઆત કરવી છે. તો પ્રાતિક રજૂઆત કરતી વખતે અમુક જ કેપિટલ અક્ષરો વિધાનપરક અચલ તરીકે ઉપયોગ થવો જોઈએ એવો કોઈ નિયમ નથી. તમે ખાલી પી જ વાપરી શકો, તમે ખાલી એ જ વાપરી શકો, તમે ખાલી બી જ વાપરી શકો, આવો કોઈ નિયમ નથી. મેં કીધું તમને કે તમારે A થી લઈને Z સુધીમાં તમને ગમે એ અક્ષર તમે વિધાનપરક અચલ તરીકે ઉપયોગ કરી શકો. એવો કોઈ નિયમ નથી કે આ વિધાન છે તો એની પ્રાતિક રજૂઆતમાં તમે બી જ મૂકવાનું, તમારે સી જ મૂકવાનું, તમારે ડી જ મૂકવાનું, એવો કોઈ નિયમ નથી. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તમને મજા આવે એ અક્ષરનો તમે ઉપયોગ કરી શકો છો. હા, પણ કેપિટલ અક્ષરનો, A થી લઈ અને Z સુધીના કેપિટલ અક્ષર હોય તો જ એને અચલ કહેવાય. કેપિટલ ના હોય તો એને અચલ ન કહેવાય. પડી સમજણ? આગળ વધુ. ચલો, આ વિધાન માટેના પ્રતીક તરીકે A અથવા R અથવા S કે અન્ય કોઈ પણ કેપિટલ અક્ષરનો ઉપયોગ કરી શકાય છે. જો મારા વાલા, આ જે વિધાન આપેલું છે આના માટે, આની પ્રાતિક રજૂઆત કરવા માટે અથવા આનું પ્રતીક લખવું હોય તમારે, તો તમે A, R, S કે અન્ય
કોઈ પણ કેપિટલ અક્ષરનો ઉપયોગ તમે કરી શકો છો. આમ આપણી સગવડ અને સૂઝ મુજબ PQRST, WAABCD વગેરેમાંથી ગમે તે કેપિટલ અક્ષરનો તમે ઉપયોગ કરી શકો છો. કોઈ પણ વિધાનની પ્રાતિક રજૂઆતમાં વિધાનપરક અચલ તરીકે ઉપયોગ થઈ શકે છે. હવે વિધાનની પ્રાતિક રજૂઆત કરવા માટે કોનો ઉપયોગ થાય આ ધ્યાન રાખવાનું છે. તો વિધાનપરક અચલ પ્રાતિક રજૂઆત કઈ પ્રાતિક રજૂઆત કરવા માટે કોઈ પણ વિધાનની પ્રાતિક રજૂઆત કરવી હોય તો કોનો ઉપયોગ થાય વિધાનપરક અચલનો ઉપયોગ થાય. ઓકે, ચાલો આગળ વાત કરવી છે કે જો કે એકના એક સંદર્ભમાં એક વિધાનપરક અચલનો ઉપયોગ એકથી વધુ વિધાનની પ્રાતિક રજૂઆત માટે થઈ શકે નહીં. મસ્ત વાત કરી છે, સાંભળજો. અહીંયા વાત કરું છું, આ બે વિધાન છે, જોજો. તાજમહેલ દુનિયાની અજાયબી છે અને અહીંયા કીધું છે તાજમહેલ દુનિયાની અજાયબી છે. હવે આ તાજમહેલ દુનિયાની અજાયબી છે એના માટે તમે એ પ્રતીકનો ઉપયોગ કર્યો તો ફરી પાછું તાજમહેલ દુનિયાની અજાયબી છે એના માટે તમારે એ જ પ્રતીકનો ઉપયોગ કરવાનો. પછી અહીંયા તમે તાજમહેલ દુનિયાની અજાયબી છે એના માટે તમે એ મૂકી દીધું અને પછી ફરી પાછું તાજમહેલ દુનિયાની અજાયબી આવ્યું તો તમે ફરી પાછું બી મૂકો કે ડી મૂકો તો આ નહીં ચાલે, આ નહીં ચાલે. એકવાર તમે જે પ્રતીક મૂક્યું પછી એ વિધાન જેટલી વાર આવે એટલી વાર એના માટે એ જે તમે પ્રતીક મૂક્યું એનું એ જ પ્રતીક મૂકવાનું, બરોબર. બીજું, તાજમહેલ દુનિયાની અજાયબી છે એના માટે તમે એ મૂકી દીધું અને હવે બીજું કોઈ વિધાન આવ્યું તો એના માટે તમે આ એનો ઉપયોગ કરી દીધો છે એબીસીડી માંથી, તો ફરી વાર એનો ઉપયોગ નહીં કરવાનો. એ કેવી રીતે? તો જો અહીંયા વિધાન આપેલું છે, જો સમજાવું છું. આ તાજમહેલ દુનિયાની અજાયબી છે એના માટે તમે એનો ઉપયોગ કર્યો અથવા તો તમે ટી પ્રતીકનો ઉપયોગ કર્યો. તાજમહેલ દુનિયાની અજાયબી છે આના માટે તમે ટી પ્રતીકનો ઉપયોગ કર્યો. હવે સાંભળજો, આ વિધાન માટે ટી પ્રતીક પસંદ કર્યા પછી એના એ જ સંદર્ભમાં જેટલી વાર આ વિધાન આવે તેટલી વાર આનું આ જ પ્રતીક મૂકવું. હવે આ તાજમહેલ દુનિયાની અજાયબી છે એના માટે તમે ટી મૂક્યો છે. હવે તાજમહેલ દુનિયાની અજાયબી 1000 વખત તમે લખો ને તો એના માટે તમે ટી લીધો છે, તમારે ટી જ લખવાનો. પછી અહીંયા હળી નહીં કરવાની કે એકવાર તાજમહેલ દુનિયાની અજાયબી છે એના માટે ટી લીધો ને બીજી વાર આવ્યું તમે બી લીધો ને ત્રીજી વાર આવ્યું તમે સી લીધો. નહીં, આ વિધાન 1000 વખત આવે ને તો 1000 વખત તમારે પછી એના માટે ટી જ રાખવાનું. પડી સમજણ? ઓકે, હવે સાંભળો. એ જ રીતે તાજમહેલ ઐતિહાસિક સ્થળ છે, સાંભળજો. તાજમહેલ ઐતિહાસિક સ્થળ છે. અહીંયા તાજમહેલ દુનિયાની અજાયબી છે ને અહીંયા તાજમહેલ ઐતિહાસિક સ્થળ છે. આ બંને વિધાન અલગ અલગ છે. તો તાજમહેલ ઐતિહાસિક સ્થળ છે આ વિધાન માટે હવે તમે કયું પ્રતીક વાપરશો? તો આ વિધાન માટે ટી પ્રતીક યોજી શકાય નહીં. કેમ? આના માટે તમે ટી ના લખી શકો. કેમ ના લખી શકો? કારણ કે આગળ એકવાર તમે ટી મૂકી દીધું છે બીજા કોઈ વિધાન માટે, તો ફરી તમારે અહીંયા ટી ન મુકાય. નવું વિધાન આવે તો તમારે એના માટે નવો પ્રતીક જ મૂકવું પડે. અહીંયા એકવાર ટી નો ઉપયોગ થઈ ગયો છે તો અહીંયા ફરી તમે બીજું નવા વિધાન માટે ટી ન મૂકી શકો મારા વાલા. આટલું ધ્યાનમાં રાખવાનું છે ખાલી. અને બીજું આ તત્વજ્ઞાન છે ભાઈ, આની અંદર આ તો ખાલી સમજાવું છું તમને. આટલું બધું ડીપમાં તમારે કઈ યાદ નથી રાખવાનું, પણ ખાલી એની જે વ્યાખ્યાઓ છે ને અમુક નોના અમથા નિયમ છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે. ઓકે, હું આશા રાખું છું કે તમને વિધાનપરક અચલ સમજાઈ ગયું હશે. ટૂંકમાં વિધાનપરક અચલનો ઉપયોગ ક્યાં થાય છે ચલો પહેલેથી સમજાવી દઉં થોડું ફટાફટ. આ વ્યાખ્યા તમે યાદ રાખો એટલે બધું આમાં આવી ગયું. એક તો તમારે શું શું યાદ રાખવાનું છે સમજાવી દઉં. જો એક તો વિધાનપરક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. આટલું યાદ રહી ગયું તો ઘણું છે. પછી યાદ રાખો કે અચલો કોને કહેશો? તો એ થી લઈ અને ઝેડ સુધીના જે કેપિટલ અક્ષરો છે એને તમે અચલો કહેશો. અને અચલનો ઉપયોગ ક્યાં થાય? પ્રાતિક રજૂઆત માટે. ક્યાં થાય? પ્રાતિક રજૂઆત માટે. આટલું તમને યાદ રહી જશે ને તો ઘણું છે. આટલું જ તે. આ વ્યાખ્યા યાદ રાખો. અચલો કોને કહેવાય? એ થી ઝેડ સુધીના કેપિટલ અક્ષરો જે છે એને અચલો કહેશું. અચલોનો ઉપયોગ ક્યાં થાય? પ્રાતિક રજૂઆત કરવા માટે. એમાં કોઈ પણ વિધાન છે એક વિધાન માટે એક જ જે પ્રતીક મૂક્યું હોય એનું એ રાખવાનું. પછી આ 50 વખત આવે તો 50 વખત ટી જ લખવાનું. પછી બીજું કોઈ વિધાન આવ્યું છે તો આગળ ટી લઈ લીધું હોય તો બીજું કોઈ નવું વિધાન આવે એના માટે ટી નહીં મૂકવાનું. કેમ? આગળ લઈ લીધો છે એટલા માટે. બસ આટલું જ તે અચલની અંદર તમારે યાદ રાખવાનું છે. બાકી વધારે કોઈ લોડ લેવાનો નથી.
ચાલો હવે આગળ વધવું છે. બીજો આના જેવો એક ટોપિક છે વિધાનપરક પરિવર્તી. આ બંને વિશે જાણકારી આપણે મેળવી લઈશું, કારણ કે આ તમને વિભાગ AB માં પૂછાય છે અને આના ઉપર તો આખું ચેપ્ટર ટકેલું છે. આખું ચેપ્ટર આ અચલ અને પરિવર્તી ઉપર ટકેલું છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. ચાલો આગળ વધું છું. ચાલો વિડીયોમાં આપણે આગળ સ્ક્રોલ કરીએ પહેલા 2 મિનિટ તમારી ધ્યાનથી અહીંયા તમે 2 મિનિટ મને આપશો જરા, કે જે વિદ્યાર્થીઓ હાલ વિડીયો જોઈ રહ્યા છે, આગળ મેં તમને વાત કરી જ દીધી છે કે આ વિડીયો ડેમો વિડીયો છે. હવે તમારે તત્વજ્ઞાનને આવી રીતે એકદમ સાદું સિમ્પલ ડીપમાં જઈને ભણવું હોય અને સારી રીતે ભણવું હોય, તત્વજ્ઞાનની અંદર તમારે 100 માંથી 100 માર્ક લાવવા હોય, અથવા તો ધોરણ 12 આર્ટ્સના જેટલા પણ સબ્જેક્ટ છે એને તમારે આવી રીતે ઇઝી વેમાં ભણવું છે, તો તમારે આર્યન ક્લાસીસ નામનું આપણું એપ્લિકેશન છે. આપણા એપ્લિકેશનની અંદર ગુજરાતનો નંબર 1 કોર્સ અવેલેબલ છે. આ કોર્સની એક બેચ ચાલુ છે. એ બેચનું નામ છે રામબાણ ટોપર બેચ 2027. અને આ જે બેચ છે એની અંદર વિદ્યાર્થીઓ હું ટોટલ 8 વિષય ભણાવું છું. કેટલા? 8 વિષય ભણાવું છું. વિષયનું લિસ્ટ તમને અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો. તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજ, ભૂગોળ, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત, આ 8 વિષય હું ભણાવું છું. આ 8 વિષયનો ભેગો કોર્સ છે, જેની પ્રાઇસ છે 3,999 રૂપિયા. માત્ર 1 તારીખ સુધી જ આ પ્રાઇસ રહેવાની છે, એટલે હાલ સ્પેશિયલ ઓફર ચાલુ છે. જે વિદ્યાર્થીઓ છે જેને બેચમાં જોઈન થવાનું છે, 1 તારીખ સુધીનો આ ભાવ છે. 2 તારીખથી પછી આ જે ફીસ છે આ કોર્સની એ 4,999 રૂપિયા થઈ જશે. એટલે વહેલાથી પહેલાના ધોરણે ઓફરનો લાભ લઈ અને તમે કોર્સની અંદર જોઈન થઈ શકો છો. બીજી વાત તમને કરી દઉં કે તમારે વિડીયો પૂરો જોવાનો છે, કમેન્ટ નહીં કરતા. તમારે કોર્સમાં જોઈન થવું હોય ને તો તમને આ નંબર આપેલો છે, આ નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરો. અમુક વિદ્યાર્થીઓ શું કરે છે, કમેન્ટ કરે છે. કમેન્ટમાં હું તમને કેટલો જવાબ આપી શકું? એટલે તમારે આ કોર્સને લગતી કોઈ માહિતી જોવે છે તો તમારે આ નંબર ઉપર મને ફોન મેસેજ કરવાનો છે. ઓકે, ખબર પડી ગઈ? અને આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આર્યન ક્લાસીસ એપ્લિકેશનની લિંક આપું છું. ત્યાં જઈ અને તમે આપણું જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી લો, એને રજીસ્ટર કરી લો, અને પછી તમે જેવું જ તે પેમેન્ટ કરશો એવો કોર્સ તમને એપ્લિકેશનમાં મળી જશે. વધારે માહિતી માટે ફટાફટ વોટ્સએપ અથવા તો કોલ કરી શકો છો. ચાલો આગળ વધીએ છીએ આપણે આપણા ટોપિકમાં. ચાલો બીજા નંબરનો આપણો ટોપિક છે વિધાનપરક પરિવર્તી કે પરિવર્તીઓ. હવે સાંભળજો, અહીંયા આગળ આપણે અચલો ભણી ગયા અને હવે છે વિધાનપરક પરિવર્તી કે પરિવર્તીઓ. તો વિધાનપરક પરિવર્તી એટલે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય. હવે અચલ જે હતું એનું ઊંધું કરવાનું છે. અચલ હતું એનું શું કરવાનું છે? ઊંધું કરવાનું છે. સાંભળજો, વિધાનપરક પરિવર્તીની વ્યાખ્યા આપી છે, અને આ વ્યાખ્યા મોસ્ટ એમપી છે, પૂછાય છે મારા વાલા મારા કલેજા. મારે કેવું ન પડે કે વ્યાખ્યા તૈયાર કરજો, તૈયાર કરી લેજો. વિધાનપરક પરિવર્તી એટલે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવું પ્રતીક. આ P આપેલો છે, આ Q આપેલો છે, આ R આપેલો છે, આ S આપેલો છે. સાંભળજો, હવે આ P, આ Q, આ R ને આ S છે, તો આની સ્થાને આ શું છે? પ્રતીક છે. આ શું છે? પ્રતીક છે. આ P, Q, R, S શું છે? પ્રતીક છે. તો આ પ્રતીકના સ્થાને એટલે કે જેને સ્થાને, આ પ્રતીકોના સ્થાને એટલે કે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય. શું? આ બધાની જગ્યાએ હું કોઈ પણ વિધાન મૂકી શકું, તો આ બધા જે પ્રતીકો છે એને આપણે કહીશું વિધાનપરક પરિવર્તી. ખબર પડી? વ્યાખ્યામાં ટૂંકું અને ટચુકડું છે, કાંઈ અઘરું નથી. જો અચલમાં શું હતું બેટા? અચલમાં તમને વિધાન આપ્યું, જેમ કે ગંગા નદી છે. હવે આની જગ્યાએ તમે શું મૂકતા હતા? પ્રતીક મૂકતા હતા. શું મૂકતા હતા? પ્રતીક. અને પ્રતીક તરીકે તમે A થી Z સુધીના કેપિટલ અક્ષરો મૂકતા હતા. ઓકે, ગંગા નદી છે એના માટે તમે પ્રતીક મૂક્યું A. તો આ અચલો છે. હવે પરિવર્તીમાં શું છે? પરિવર્તીમાં તમને પ્રતીક આપેલું હશે અને એની જગ્યાએ તમારે વિધાન મૂકવાનું છે, જેમ કે ગંગા નદી છે. લે, કાંઈ અઘરું? આ બેનો તફાવત પાડી દઉં તો તમને ખબર પડી જાય. જો આ તફાવત પાડ્યો, આ અચલો છે, અચલોમાં વિધાન આપેલું હોય, વિધાનની જગ્યાએ તમે પ્રતીક મૂકો. અને વિધાનપરક પરિવર્તીમાં શું હોય બેટા? પ્રતીક આપેલું હોય ને પ્રતીકની જગ્યાએ તમે વિધાન મૂકશો. એટલે કાંઈ અઘરું? કાંઈ અઘરું નથી. અચલોમાં શું આપેલું હોય? વિધાન આપેલું હોય, વિધાનની જગ્યાએ તમારે પ્રતીક મૂકવાનું.
પરિવર્તીમાં શું હોય, પ્રતીક આપેલું હોય, પ્રતીકની જગ્યાએ તમારે વિધાન મૂકવાનું. બસ આટલો જ ફરક છે, આટલો જ ફરક છે મારા વાલા. પ્લીઝ તમને બે હાથ જોડું છું કે તમારે કોઈ ટેન્શન લેવાનું નથી, આ ટોપિકમાં ડીપમાં ઘૂસવાનું નથી. આટલું મોટું મોટું યાદ રાખવાનું છે કે અચલોમાં શું હોય, અચલમાં વિધાન આપેલું હોય અને વિધાનની જગ્યાએ પ્રતીક મૂકવાનું, અચલ મૂકવાનું. અને અહીંયા પરિવર્તી આપેલું હોય, પ્રતીક આપેલું હોય, પ્રતીકની જગ્યાએ વિધાન મૂકવાનું, એને કહેવાય પરિવર્તી. હવે જોઈ લો અહીંયા પરિવર્તીની વ્યાખ્યા, જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવું પ્રતીક. પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ. હવે આ બધા શું છે, પ્રતીકો છે. હવે આ બધાની જગ્યાએ કોઈ પણ વિધાન મૂકી શકાય. તો અહીંયા એ તો વ્યાખ્યામાં કીધું છે કે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય એવું પ્રતીક. પી ને સ્થાને હું કોઈ પણ વિધાન મૂકી શકું, ટી ના સ્થાને હું કોઈ પણ વિધાન મૂકી શકું, યુ ના સ્થાને હું કોઈ પણ વિધાન મૂકી શકું. તો આ બધા પ્રતીકોને મારે શું કહેવાનું, તો કે વિધાન પદક પરિવર્તી કહેવાનું. ઓકે, વાતમાં ખબર પડી? તો આગળ વધું, ચાલો. વિધાન પદક પરિવર્તીઓ વિધાનો નથી. જો આ પરિવર્તી એટલે પીન ક્યુન આર ને આ બધા વિધાનો નથી ભાઈ, પણ વિધાનના સ્થાનનો નિર્દેશ કરનારા પ્રતીકો છે. આ બધા પ્રતીકો છે જે એવું બતાવે છે કે આ જે જગ્યા છે એ વિધાનની છે, અમે લઈને બેઠા છે. તમે વિધાન આવે તો અમે આ જગ્યા ભાડાની ખાલી કરી દઈએ એમ. ચલો, વિધાન પદક પરિવર્તી તરીકે PQXS PQRS છે, PQRS વગેરે નાના, કેપિટલ નહીં. જોજો અહીંયા ખાલી ફરક સમજવાનો છે કે વિધાન પદક પરિવર્તી તરીકે નાના અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. કેવા નાના અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે? નાના અક્ષરો અમુક નિશ્ચિત વિધાનો નહીં, પણ વિધાનના સ્થાનનો જ નિર્દેશ કરે છે. બે વસ્તુ છે, સાંભળજો. વિધાન પદક પરિવર્તી તરીકે નાની એબીસીડી, નાની ABCDEF I J K L, ખબર પડી ગઈ? અચલોમાં કેપિટલ અક્ષરો A થી Z સુધીના, એટલે મોટી એબીસીડી કે કેપિટલ એબીસીડી? કેપિટલ. શું? કેપિટલ એબીસીડી. અને વિધાન પદક પરિવર્તી માટે નાની એબીસીડી. કેવી? નાની એબીસીડી, ABCD. આટલો ફરક છે જે તમને સમજાવ્યું છે મારા વાલા. પ્લીઝ, કે અચલો તો કેપિટલ અક્ષરો આવશે કેપિટલ, અને પરિવર્તીમાં નાના અક્ષરો આવશે, નાની એબીસીડી આવશે. બસ આટલું તમારે બંનેના તફાવતમાં યાદ રાખવાનું છે. ચાલો, નાના અક્ષરો એટલું સૂચવે છે કે આ અક્ષરના સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય. આ ABCD આ અક્ષરો એવું સૂચવે છે કે આ અક્ષરોની જગ્યાએ શું મૂકી શકાય? કોઈ પણ વિધાન મૂકી શકાય. અચલમાં શું હતું? વિધાન હતું. વિધાનની જગ્યાએ તમે કોઈ પ્રતીક મૂકી શકો. અને અહીંયા શું છે? પરિવર્તીમાં શું છે? પ્રતીક છે. પ્રતીકની જગ્યાએ તમે કોઈ પણ વિધાન મૂકી શકો છો. ચાલો આગળ વાત કરીએ. તો દાખલા તરીકે જો આપણે PM લખીએ તો એનો અર્થ એટલો જ થાય છે કે P ને સ્થાને કોઈ વિધાન મૂકવામાં આવે તો આપણને P ના રૂપનું નિષેધવાચક વિધાન મળે છે. ભાઈ આ P વિધાન છે, તમને P આપેલું હોય તો P ની જગ્યાએ તમે શું મૂકી શકો? વિધાન મૂકી શકો. અને જે એ વિધાન મળે એ કેવું હોય? નિષેધવાચક મળે. હવે એ કેવી રીતે, એ તમને આગળ આવશે એટલે ભણાઈશ. ચલો પછી વિધાન પદક પરિવર્તીઓના ઉપયોગ અંગે એક મુદ્દો નોંધપાત્ર છે કે વિધાન પદક પરિવર્તીઓ વિધાનો નહીં, આ વિધાનો નથી, પણ વિધાનના સ્થાનનો જ નિર્દેશ કરનારા પ્રતીકો છે. અને આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન પૂછાયો કે વિધાનના સ્થાનનો નિર્દેશ કરનારા પ્રતીકને શું કહેવાય? તો વિધાન પદક પરિવર્તી કહેવાય. આ મોસ્ટ ટાઈમ પૂછાય છે. વિધાનના સ્થાનનો નિર્દેશ કરનારા પ્રતીકને શું કહેવાય? વિધાન પદક પરિવર્તી કહેવાય. અથવા તમને પૂછાય કે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય એને શું કહેવાય? તો વિધાન પદક પરિવર્તી. આ બે વ્યાખ્યા યાદ રાખવાની છે. વિધાનના સ્થાનનો જ નિર્દેશ કરનારા પ્રતીકને શું કહેવાય? વિધાન પદક પરિવર્તી. જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય એને શું કહેવાય? વિધાન પદક પરિવર્તી. આ બે વ્યાખ્યાઓ તમારે યાદ રાખવાની છે. અને ત્રીજા નંબરનો મુદ્દો યાદ રાખવાનો છે કે આ PQRS નો ઉપયોગ એટલે કે પરિવર્તીનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? પરિવર્તીનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? તો વિધાન માટેના રૂપની રજૂઆત કરવા માટે જ વિધાન પદક પરિવર્તીનો ઉપયોગ થાય છે.
શું કીધું? વિધાન માટેના રૂપની રજૂઆત કરવી હોય, વિધાન માટેના રૂપની રજૂઆત કરવી હોય તો જ વિધાનપરક પરિવર્તીનો ઉપયોગ થાય છે. અચલનો ઉપયોગ ક્યાં થતો હતો? પ્રાતિક રજૂઆત કરવા. શું? પ્રાતિક રજૂઆત કરવા. પરિવર્તીનો ઉપયોગ ક્યાં થાય છે? રૂપની રજૂઆત કરવા. તો આટલો તફાવત પાડીને તમારે યાદ રાખવાનો છે. હવે મેં તમને આ વિડીયોમાં મસ્ત સમજાવી દીધું છે. હવે નીચે તમને સમજાવી દઉં. શું કે છે? વિધાન માટેનું રૂપ એ પ્રતીકોની એવી ગોઠવણી છે કે જેમાં વિધાનો નહીં પણ વિધાનપરક પરિવર્તી કે વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો હોય છે. વિધાનપરક પરિવર્તીની અંદર શું હોય? તો કે પી, ક્યુ, આર, એસ આ પરિવર્તીઓ હોય અને કારકો હોય, જેમ કે નિષેધ હોય કે સમુચય હોય કે વિકલ્પન હોય. આવું હોઈ શકે, બસ કઈ નહીં. હવે મેં તમને એક બાજુ અચલો ભણાવ્યા અને બીજી બાજુ પરિવર્તી ભણાવ્યા. હવે આમે તમારે યાદ શું રાખવાનું છે? તો કે અચલોની વાત કરીએ તો અચલો કોને કહેશો? તો કે એ થી લઈ અને ઝેડ સુધીના કેપિટલ અક્ષર. કેવા? કેપિટલ. પરિવર્તી કોને કહેશો? તો એ થી લઈ અને ઝેડ સુધીના, ઝેડ નો ઉલ્લેખ નથી પણ નાની એબીસીડી યાદ રાખો કે નાની એબીસીડી અથવા નાના અક્ષરોને તમે પરિવર્તી કહેશો. અચલોનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? તો કે અચલોનો ઉપયોગ પ્રાતિક રજૂઆત કરવા. કઈ જગ્યાએ? પ્રાતિક રજૂઆત. પરિવર્તીનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? તો કે રૂપની રજૂઆત કરવા માટે. રૂપની રજૂઆત કરવા માટે. આ બે મુદ્દા ક્લિયર? અચલો કોને કહેશો? એ થી ઝેડ સુધીના કેપિટલ અક્ષરને. પરિવર્તી કોને કહેશો? એ થી લઈ અને ઝેડ સુધીના નાના અક્ષરોને પરિવર્તી કહેવાય. અચલોનો ઉપયોગ કઈ જગ્યાએ થશે? પ્રાતિક રજૂઆત માટે. પરિવર્તીનો ઉપયોગ કઈ જગ્યાએ થશે? રૂપની રજૂઆત માટે. હવે આ બંનેની એક એક વ્યાખ્યા, અચલોની પરિવર્તીની વ્યાખ્યા યાદ રાખો. અચલોની વ્યાખ્યા શું થાય? તો કે અમુક નિશ્ચિત વિધાન માટે, વિધાન માટે તમે જે પ્રતીક વાપરો, અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક, એને આપણે કહીશું અચલો. તો પરિવર્તી કોને કહેશો? તો કે જેને સ્થાને, શું? જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય અથવા વિધાનના સ્થાનનો નિર્દેશ કરનારા પ્રતીકને પરિવર્તી કહેવાય. આટલા 3 મુદ્દા તૈયાર કરી લો તો આનો તફાવત પૂરો. ખબર પડી ગઈ? તમારા ગાઈડની અંદર તફાવત આપેલો છે અને મારી ચેનલની અંદર સર્ચ કરજો તો તમને તફાવત મળી જશે. મેં ભણાવેલું છે. વિડીયો સારો લાગે તો મારા વાલાઓ લાઈક, શેર અને કમેન્ટ કરજો, કેવું ન પડે. ચાલો આ વિડીયોને અહીંયા પૂરો કરું છું. બનતી કોશિશ કરી છે કે હું તમને એકદમ ઇઝીલી સમજાવું તત્વજ્ઞાન. કોશિશ ઘણી કરી છે. તમને વિડીયો ગમે તો જરા મને કમેન્ટની અંદર જણાવજો. અને આવા બીજા વિડીયો જોવા માટે તમે કોર્સની અંદર જોઈન થઈ શકો છો. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને જય શ્રી રામ.